એકમ કસોટી 6 ધોરણ 10 વિષય ગણિત પેપર સોલ્યુશન અહીં મૂકી રહ્યો છું. વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે એ માટે અહીં પેપર રજૂ કરેલું છે. વિભાગ એ સૂચના મુજબ જવાબ આપો 1 થી 5 પ્રત્યેકનો 1 ગુણ કુલ ગુણ 5. એમાં પ્રશ્ન નંબર 1 અને 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 1 લઘુચાપની લંબાઈનું સૂત્ર પાઈ r થીટા છેદમાં 180 છે, તો આ વિધાન સાચું છે. લઘુચાપની લંબાઈનું સૂત્ર પાઈ r થીટા છેદમાં 180. પ્રશ્ન નંબર 2 વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે, તો આ વિધાન ખોટું છે. અહીં આકૃતિ દોરેલી છે કે આ વર્તુળની છેદિકા રેખા L એ વર્તુળને બે બિંદુ A અને B એમ બે બિંદુમાં છેદે છે. એટલે અહીં જે બતાવ્યું છે કે ફક્ત એક જ બિંદુમાં છેદે છે, તો આ વિધાન ખોટું છે. નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આ બે ખાલી જગ્યા છે. તો પ્રશ્ન નંબર 3ની ખાલી જગ્યા આ પ્રમાણે છે: 9 કોસેક વર્ગ થીટા ઓછા 9 કોટ વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. તો અહીં 9 કોસેક વર્ગ થીટા ઓછા 9 કોટ વર્ગ થીટામાં 9 કોમન નીકળશે, તો 9 આપણે સામાન્ય કાઢીએ તો આ પ્રમાણે વધશે. 9 કોમન કાઢ્યા પછી કૌંસમાં વધશે કોસેક વર્ગ થીટા ઓછા કોટ વર્ગ થીટા. હવે કોસેક વર્ગ થીટા ઓછા કોટ વર્ગ થીટા એ નિત્યસમ છે, જેની કિંમત 1 થાય, એટલે 9 બરાબર 9. એટલે આ જે ખાલી જગ્યા છે એનો જવાબ થશે 9. ત્યારબાદ ચોથા નંબરની ખાલી જગ્યા છે: વર્તુળની લંબાઈ અને ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા એકમ થાય. હવે મિત્રો, વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ થાય. તો અહીં વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ બંને સમાન આપેલા છે, તો આપણે બંને સામસામે સરખાવી અને ગણી શકીએ. તો આ પ્રમાણે ગણતરી થઈ શકે. વર્તુળનો પરિઘ અને એનું ક્ષેત્રફળ બંને સમાન આપેલા છે. તો પરિઘનું સૂત્ર છે 2πr અને ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r વર્ગ. હવે આમાંથી પાઈ પાઈ ઉડી જશે, એક ત્રિજ્યા પણ ઉડી જશે, એટલે વધશે 2 = r. એટલે વર્તુળની ત્રિજ્યા જે છે એ 2 થશે. હવે પ્રશ્ન આપણો શું હતો? તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા એકમ થાય. તો અહીં તમે જોઈ શકો છો કે ત્રિજ્યાની કિંમત 2 આવે છે, તો માટે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે 2 ગુણ્યા 2, એટલે જવાબ થશે 4. એટલે મતલબ આપણને જે પ્રશ્ન પૂછ્યો કે વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા એકમ થાય, તો જવાબ આવશે 4 એકમ. પ્રશ્ન નંબર 5 2 tan 30 upon 1 + tan square 30 એટલે 2 tan 30 છેદમાં 1 વત્તા tan વર્ગ 30 બરાબર ખાલી જગ્યાને ઓપ્શનમાં 4 વિકલ્પ આપેલા છે. હવે tan 30ની કિંમત આપણે જાણીએ છીએ, તો અહીં tan 30ની કિંમત મૂકી અને દાખલો ગણીએ એટલે ખ્યાલ આવશે. તો 2 અને tan 30ની કિંમત છે 1/√3, તો અહીંયા લખીશું 1/√3 છેદમાં 1 વત્તા tan 30નો વર્ગ છે. તો tan 30ની કિંમત 1/√3 છે, એનો વર્ગ કરીશું એટલે 1/3 થશે. હવે અહીં આગળ થોડુંક સાદુરૂપ આપી દઈશું આપણે, તો આ પ્રમાણે થશે. અહીં સાદુરૂપમાં 2/√3 આ અંશમાં થશે. અહીં નીચે આ 3ને આ બાજુ ગુણાકારમાં લઈશું એટલે 3 × 3 + 1 એટલે 4/3 આ પ્રમાણે થશે. હવે આ છેદનો છેદ છે તો એને ઉપર લઈ જઈએ અને ઉલટાવી દઈએ, તો આ પ્રમાણે આપણે લખી શકીએ 2/3 ગુણ્યા, હવે આ પદ જે છે અહીં ઉપર જાય છે એટલે ઉલટાવી દઈશું એટલે 3/4. હવે અહીં છેદ ઉડી જશે, આ 2 દુ 4 ઉડી જશે. ઉપર અહીં 3 છે, નીચે √3 છે, તો આ 3ને આપણે 2 વખત આ પ્રમાણે લખી શકીએ √3 ગુણ્યા √3, અને નીચે 2 ગુણ્યા √3, તો આ ઉડી જશે. તો વધશે આપણી પાસે √3/2. હવે આપણને જે પ્રશ્ન પૂછેલો છે એ વિધેયના સ્વરૂપમાં છે, cos 60, sin 60, tan 60 અને cot 60. અને આપણો જે જવાબ આવ્યો છે એ આવ્યો છે √3/2. હવે જો તમને ખ્યાલ હોય તો આ √3/2 એ sin 60ની કિંમત થાય છે. તો sin 60 બરાબર √3/2. એનો મતલબ એવો થાય કે અહીં જે આપણો જવાબ થશે એ વિકલ્પ બી થશે. તો આનો જવાબ થશે બી, sin 60. વિભાગ બી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 6 થી 10 ગમે તે 3 પ્રત્યેકના 2 ગુણ. હવે અહીં જનરલ ઓપ્શન આપેલા છે કે જે 5 પ્રશ્નો છે એમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓને જે સાચા દાખલા આવડતા હોય ગણવાના રહેશે. દરેકના 2 ગુણ છે.
પ્રશ્ન નંબર 6, બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યા 25 અને 7 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. અહીં આકૃતિ દોરેલી છે, તમે આકૃતિમાં જોઈ શકો છો કે વર્તુળનું કેન્દ્ર O છે અને બે વર્તુળ દોરેલા છે, એટલે બે સમકેન્દ્રીય વર્તુળ છે અને એમનું સામાન્ય કેન્દ્ર O છે. મોટા વર્તુળની ત્રિજ્યા OA એ 25 છે, જે તમે જોઈ શકો છો. નાના વર્તુળની ત્રિજ્યા OM એ 7 છે, એ પણ તમે અહીં આગળ આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો. હવે પ્રશ્ન છે કે જીવાની લંબાઈ, જીવા AB છે, ABની લંબાઈ શોધવાની છે. એટલે સૌથી પહેલાં આપણે આ AM શોધીશું. તો આ AMની કિંમત મળી જશે, એટલે જીવાની કિંમત એ AM કરતાં ડબલ થશે. તો અહીં આપણે પાયથાગોરસનો ઉપયોગ કરવાનો રહેશે. તો શરૂઆત આ પ્રમાણે થશે કે ત્રિકોણ OMAમાં ખૂણો M કાટખૂણો છે. હવે પાયથાગોરસનું સૂત્ર લગાવીએ આપણે. તો અહીં ખૂણો M કાટખૂણો છે એટલે OA કર્ણ થશે. તો માટે OA વર્ગ બરાબર, આકૃતિમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે, બાકીની બે બાજુ જે છે એ OM વર્ગ વત્તા EM વર્ગ આ સૂત્ર થશે. હવે OAની કિંમત 25 છે, તો આપણે અહીં આગળ OAના સ્થાને 25નો વર્ગ બરાબર OM, તો એની કિંમત 7 છે, તો અહીં લખીશું 7નો વર્ગ અને આ AM આપણે શોધવાનું છે. હવે અહીં આપણે વર્ગ કરવા પડશે, તો 25નો વર્ગ થશે 625 બરાબર 7નો વર્ગ થશે 49 વત્તા EMનો વર્ગ. હવે 49ને આ બાજુ લઈ અને માઇનસ કરીશું, માટે 625 ઓછા 49 બરાબર EMનો વર્ગ. 625માંથી 49 બાદ કરીશું એટલે આવશે મિત્રો 576. 576 બરાબર EMનો વર્ગ. 576નું વર્ગમૂળ કરીએ એટલે 24 થશે, તો 24 બરાબર AM. એટલે એનો મતલબ કે જે આપણે AM શોધવાનું છે એ AM 24 મળ્યું છે. હવે આ જીવા જે શોધવાની છે, આખી જીવાની લંબાઈ એ આના કરતાં ડબલ થશે, એટલે આપણે લખી શકીએ માટે જીવાની લંબાઈ બરાબર 24 ગુણ્યા 2 બરાબર 48. એટલે જીવાની લંબાઈ 48 થશે અને અહીં એકમ સેન્ટીમીટર આપેલો છે, તો આપણા જવાબમાં આપણે લખીશું 48 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 7, 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60ની કિંમત શોધો. અહીં જે કિંમતો આપેલી છે એ આપણે કિંમત લખવાથી દાખલો સરળતાથી ગણી શકાય એમ છે. 2 tan સ્ક્વેર 45, tan સ્ક્વેર 45ની કિંમત 1 થશે એટલે એનો વર્ગ. cos 30ની કિંમત થશે વર્ગમૂળમાં 3/2 તો એનો વર્ગ, અને ઓછા sin 60, તો sin 60ની કિંમત પણ √3/2 થશે તો એનો વર્ગ. હવે છેલ્લા બે પદ સમાન છે એટલે બંને ઉડી જશે, તો માટે અહીં વધશે 2/1નો વર્ગ, એટલે માટે 2/1 માટે 2 જવાબ થશે. તો આપણે અહીં જે કિંમત શોધવાની છે એ કિંમત આપણો જવાબ થશે 2. પ્રશ્ન નંબર 8, બે વર્તુળના વ્યાસ 38 સેમી અને 18 સેમી છે. જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે અહીં બે વર્તુળ આપેલા છે અને બંનેના વ્યાસ આપેલા છે. તો અહીં લખેલા છે કે પહેલો જે વર્તુળ છે એનો વ્યાસ D1 38 સેમી છે, તો એની ત્રિજ્યા 38/2 કરીશું એટલે 19 સેન્ટીમીટર થશે. એ જ રીતે જે બીજું વર્તુળ છે એનો વ્યાસ આપેલો છે 18 સેન્ટીમીટર, એટલે એના અડધા કરીશું તો એની ત્રિજ્યા થશે 9 સેન્ટીમીટર. આમ બે વર્તુળની ત્રિજ્યા 19 અને 9 સેન્ટીમીટર છે. હવે જો વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય, મતલબ કે આપણી પાસે બીજું એક મોટું વર્તુળ છે અને એનો પરિઘ એ આ બંને વર્તુળના પરિઘના સરવાળા જેટલો થશે, તો એ પ્રમાણે આપેલું છે. તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે મોટા વર્તુળનો પરિઘ, જે આપણું મોટું વર્તુળ છે એનો પરિઘ એ આ બંને વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે. તો મોટા વર્તુળનો પરિઘ એનું સૂત્ર આપણે લખીશું 2πr, એટલે આપણે એની ત્રિજ્યા r લઈ લઈશું, અને આ બે વર્તુળના પરિઘ છે એમના આ પ્રમાણે થશે 2πr1 પ્લસ 2πr2. એટલે આ 2πr1 એ પહેલા વર્તુળ માટે છે અને 2πr2 એ બીજા વર્તુળ માટે છે. એમ બંનેના પરિઘના સરવાળા જેટલો થાય છે એવું આપણને રકમમાં આપેલું છે. હવે અહીંથી તમે આ પ્રમાણે કરી શકીએ આપણે. અહીં બંનેમાં 2π છે એટલે 2π કોમન નીકળી જશે. 2π કોમન કાઢી લઈએ એટલે r1 વત્તા r2. હવે અહીં તમે ધ્યાનથી જોશો તો આ 2π બંને બાજુથી ઉડી જશે, તો આપણી પાસે આવું એક સૂત્ર બનશે r બરાબર r1 વત્તા r2.
હવે R1 અને R2 તો બંને ત્રિજ્યાઓ રકમમાં આપેલી છે. R1 બરાબર 19 સેન્ટીમીટર, R2 બરાબર 9 સેન્ટીમીટર. તો આ બંને કિંમત આપણે મૂકી દઈએ અહીંયા. માટે R બરાબર 19 વત્તા 9, આનો સરવાળો કરી દઈએ. માટે R બરાબર 28 સેન્ટીમીટર. એનો મતલબ એવો થાય કે જે આપણું મોટું વર્તુળ છે અને એને જેની ત્રિજ્યા પૂછી છે તો ત્રિજ્યા 28 સેન્ટીમીટર હશે. એટલે મોટા વર્તુળની ત્રિજ્યા શોધો તો એ જવાબ આવશે 28 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 9, જો 15 tan થીટા બરાબર 8 હોય તો cos થીટા અને cosec થીટા શોધો. અહીં ત્રિકોણ દોરેલો છે, કાટકોણ ત્રિકોણ છે જેમાં બી કાટખૂણો છે અને આ સી બિંદુ આગળ આપણે થીટા દર્શાવેલો છે. આપણી પાસે વિગત આવી છે 15 tan થીટા બરાબર 8. તો આપણે આના આધારે આપણે આવું લખી શકીએ કે માટે tan થીટા બરાબર 8/15. હવે મિત્રો આ ત્રિકોણ જે છે એના આધારે tan થીટાના સૂત્ર, sin થીટાનું સૂત્ર, cos થીટાના સૂત્ર જો આપણને આવડતા હોય તો આપણે સહેલાઈથી ગણી શકીએ. તો tan થીટાનું સૂત્ર જે છે એ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ છે. તો આપણે આ રીતે લખી શકીએ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે તમે અહીં જોશો તો આ આપણો થીટા ખૂણો છે, તો એની સામેની બાજુ જે છે, સામેની બાજુ AB થશે. એટલે આપણે એવું લખી શકીએ કે માટે 8/15 બરાબર AB છેદમાં પાસેની બાજુ. તો હવે આ જે ખૂણો છે એની પાસેની બાજુ થશે BC, કારણ કે AC તો એ કર્ણ થાય એટલા માટે BC એ પાસેની બાજુ થશે. તો છેદમાં આવશે BC. તો આપણે એવું કહી શકીએ કે આને આધારે આપણે AB બરાબર 8 લઈ શકીએ અને BC બરાબર 15 લઈ શકીએ. તો આપણી પાસે હવે 8 અને 15 એ કઈ બાજુ છે એ મળી ગઈ છે. તો BC બરાબર 15. હવે આપણી પાસે કર્ણ છે એની કિંમત શોધવી પડે. જો મિત્રો તમને ત્રિકોણમિતીય ગુણોત્તરના આ જે પાયથાગોરસની ત્રિપુટીની કિંમતો ખબર હોય તો સહેલાઈથી ખ્યાલ આવી જાય. 8, 15 તો કર્ણ 17 થાય. આ ત્રિપુટીની કિંમત છે પણ આપણે પાયથાગોરસની મદદથી શોધીશું. તો હવે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે એટલે સૂત્ર થશે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. માટે AC વર્ગ બરાબર ABની કિંમત 8 છે તો 8નો વર્ગ અને BCની કિંમત 15 છે તો 15નો વર્ગ. આ બંનેનો વર્ગ કરી દઈએ તો AC વર્ગ બરાબર 8નો વર્ગ મિત્રો 64 થશે અને 15નો વર્ગ થશે 225. માટે AC વર્ગ બરાબર આ બંનેનો સરવાળો કરીશું આપણે એટલે 289 થશે અને માટે આપણે લખી શકીએ કે 289નું વર્ગમૂળ એ 17 થાય તો AC બરાબર 17 આવશે. એટલે આપણી જે આ ત્રીજું કિંમત બાકી હતી કર્ણ એની કિંમત આપણને હવે મળી ગઈ છે 17. હવે આપણા જે પ્રશ્નો છે cos થીટા અને cosec થીટા. તો cos થીટાનું જે સૂત્ર છે એ cosનું સૂત્ર થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને cosec થીટા એ સાઇનનો વ્યસ્ત છે તો સાઇનનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ છે તો cosecનું સૂત્ર થાય કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો હવે આ બંને આપણે સૂત્રોનો ઉપયોગ કરી અને cos થીટા અને cosec થીટાની કિંમત શોધીશું. તો સૌથી પહેલાં આપણે cos થીટાની કિંમત શોધીએ. cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં આ થીટા છે તો એની પાસેની બાજુ 15 થશે અને કર્ણ 17 થશે. એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 15/17 આ cos થીટાની કિંમત થશે. હવે cosec થીટા તો cosec થીટા બરાબર cosec એ સાઇનનો વ્યસ્ત છે તો cosecનું સૂત્ર થશે કર્ણ છેદમાં સામેની બાજુ. તો આકૃતિમાંથી આપણે કિંમત મૂકી દઈએ. કર્ણની કિંમત 17 છે અને આ થીટા છે એની સામેની કિંમત 8 છે તો જવાબ આવશે 17/8. તો આપણો જે પ્રશ્ન હતો cos થીટા અને cosec થીટાની કિંમત શોધો તો એ આપણો આ જવાબ છે. વિભાગ બી પ્રશ્ન નંબર 10. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ Pમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80નો ખૂણો રચાતો હોય તો ખૂણો POA શોધો. તો અહીં આકૃતિ દોરેલી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ખૂણો 80 આપેલો છે એ અહીં તમે જોઈ શકો છો કે આ આખો જે ખૂણો છે એ 80 આપેલો છે અને A બિંદુ અને B બિંદુ આગળ સ્પર્શક દોરેલા છે જે P બિંદુમાંથી પસાર થાય છે. અને પ્રશ્ન આપણો આ છે
કે ખૂણો AOP એટલે આપણે આ ખૂણાનું માપ એ શોધવાનું છે. હવે અહીં આકૃતિમાં તમે બે ત્રિકોણ જોઈ શકો છો અલગ અલગ. તો હું સમજૂતી આપું છું. સૌથી પહેલાં આ ખૂણાનું માપ 80 આપેલું છે. આ સામેનો ખૂણો એ સૌથી પહેલાં આપણે શોધી કાઢીએ, કારણ કે આ પતંગ ચતુષ્કોણ છે. તો પતંગ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક થાય છે એ આપણે જાણીએ છીએ. તો ત્યાંથી આપણે દાખલાની શરૂઆત કરીશું. તો ખૂણો AOB એટલે આ જે કેન્દ્ર આગળનો ખૂણો છે એ ખૂણો, અને વત્તા આ જે ખૂણો છે P એટલે એનું માપ છે APB બરાબર 180. તો પતંગ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય છે. એમાં આ ખૂણાનું માપ 80 આપેલું છે. તો માટે AOB બરાબર આ 80 બાદ કરી દઈએ. 180માંથી 80 બાદ કરી દઈશું તો એટલે આપણને 100 મળશે. આ આખા ખૂણાની કિંમત 100 થશે. આ જે આકૃતિ છે એમાં બે ત્રિકોણ જોઈ શકો છો. તો ઉપરનો જે ત્રિકોણ છે એમાં ત્રિજ્યા છે અને આ નીચેના ત્રિકોણમાં ત્રિજ્યા છે, એટલે બંને બાજુ એકરૂપ થશે. એ રીતે આ છે એ કર્ણ છે અને આ પણ કર્ણ છે, એટલે અહીં ત્રિકોણના સંદર્ભમાં કહીએ તો આ સ્પર્શક છે અને નીચે આ પણ સ્પર્શક છે, અને બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય એ પ્રમેય છે, એટલે આ પણ સમાન થશે. અને આ જે લાલ ઘાટી રેખા દોરેલી છે આ એ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે, એટલે આપણે એવું કહી શકીએ કે આ ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ એ સમરૂપ થાય છે. તો એ સમરૂપતા આપણે અહીં બતાવી દઈએ. તો ઉપરનો જે ત્રિકોણ છે AOP અને નીચેનો જે ત્રિકોણ છે BOP એની સમરૂપતાની આપણે વાત કરીશું. તો હવે ત્રિકોણ AOP અને ત્રિકોણ BOPમાં તો અહીં આપણે આકૃતિમાં જોઈ શકો છો કે ત્રણેય બાજુઓ એકરૂપ થાય છે, એટલે કાકબા શરત લાગુ પડશે. તો OA બરાબર OB થશે, કારણ કે બંને વર્તુળની ત્રિજ્યા છે. તો OA બરાબર OB આ બંને વર્તુળની ત્રિજ્યા થાય છે. ત્યારબાદ આ જે સ્પર્શક છે AP એ સ્પર્શક થાય છે, અને નીચે અહીંયા આગળ આ પણ સ્પર્શક છે. તો AP બરાબર PB એ પણ આપણે લખી શકીએ. AP બરાબર PB તો આ બંને સ્પર્શક છે, અને એક વર્તુળમાં બે સ્પર્શક હંમેશા સમાન હોય છે. અને ત્યારબાદ આ જે ત્રીજી લાઈન છે OP એ તમે જોઈ શકો છો કે જે બંનેમાં સામાન્ય છે. તો OP બરાબર OP તો સામાન્ય રેખાખંડ આપણે એવું લખી શકીએ, અથવા એક જ બાજુ એવું પણ લખી શકાય. માટે આ બંને ત્રિકોણ સમરૂપ થશે. તો ત્રિકોણ AOP સમરૂપ ત્રિકોણ BOP અને શરત આપણે લખીશું કાકબા. હવે મિત્રો આ બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા છે. તો જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય તો એ ત્રિકોણના બધા અંગો એકરૂપ થાય એવું આપણને ખબર છે. એટલે એનો મતલબ એવું થશે કે આપણે આ ખૂણો 100 આપેલો છે, એના ઉપરથી આપણે ઉપરનો ખૂણો શોધવાના છે. તો ઉપરનો ખૂણો અને આ નીચેનો ખૂણો બંને સમાન થશે. એનો મતલબ એવો થાય કે આ 100ના 2 ભાગ કરીએ તો 50-50 થશે. એટલે આપણો જે ઉપરનો ખૂણો છે એ 100/2 એવું લખી શકીએ, કારણ કે અહીં બે ત્રિકોણ સમરૂપ છે. માટે ખૂણો AOP બરાબર જે આખો ખૂણો છે એના અડધા કરીશું, એટલે 100/2 એટલે 50 થશે. એટલે જે આપણો પ્રશ્ન હતો કે ખૂણો AOPનું મૂલ્ય શોધો, તો એનું મૂલ્ય થશે 50. વિભાગ C નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 11 થી 13 3 પ્રશ્નો આપેલા હશે. એમાંથી ગમે તે બે, પ્રત્યેકના 3 ગુણ, કુલ ગુણ 6. 11 થી 13 નંબરના પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નના જવાબ વિદ્યાર્થીએ આપવાના છે. પ્રશ્ન નંબર 11, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. અહીં ઘડિયાળની આકૃતિ દોરેલી છે. હાલ મિનિટ કાંટો 3 ઉપર છે અને 5 મિનિટ પછી એ 4 ઉપર પહોંચશે. તો એ દરમિયાન ઘડિયાળના કાંટાએ થીટા કોણ બનાવેલો છે અને ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ એ 14 સેન્ટીમીટર આપેલી છે. હવે ઘડિયાળના દાખલા હોય તો એક વસ્તુ ખાસ વિદ્યાર્થીઓએ યાદ રાખવાની કે ઘડિયાળનો કાંટો 1 મિનિટમાં 6 અંશ જેટલું અંતર કાપે. આ યાદ રાખવાનું છે મિત્રો. તો 5 મિનિટ આપેલી છે, તો 5 મિનિટમાં 5 ગુણ્યા 6 એટલે 30 અંશ અંતર કાપશે. એટલે અહીં જે થીટા છે એ
થીટા બરાબર 30° થશે. હવે મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે, એટલે ત્રિજ્યા આપણે 14 સેન્ટીમીટર લઈશું અને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શોધવાનું છે. તો અહીં સૂત્ર આપણે લખી અને હવે ગણીશું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર πr² થીટા છેદમાં 360 આ સૂત્ર છે. તો આની અંદર આપણે કિંમત મૂકી દઈશું. અહીં રકમમાં પાઈની કિંમત 3.14 એવું આપેલું નથી, એટલે વિદ્યાર્થીઓ 22/7 લઈ શકે છે. તો અહીં આપણે 22/7 ત્રિજ્યાનો વર્ગ છે, એટલે 14 × 14 બે વખત લખીશું. અને થીટા આપણે શોધેલું છે કે 1 મિનિટમાં 6 અંશ કાપે તો 5 મિનિટમાં એ 30° અંતર કાપશે, એટલે ખૂણો 30નો થશે છેદમાં 360. હવે અહીંયા છેદ ઉડાડી દઈએ, મીંડું મીંડું ઉડી જશે. અહીં 3 12 ઉડશે, 7 2 ઉડશે. હવે આપણે આ પ્રમાણે 2 છક 12 ઉડાડી શકીએ. અહીં અડધા પણ કરી શકીએ. 14ના અડધા 7 થશે, 6ના અડધા 3 થશે. તો આપણી પાસે આ પ્રમાણે વધશે 22 × 7 છેદમાં વધશે 3. એટલે આને આધારે આપણે આ પ્રમાણે જવાબ લખી શકીએ. 22 × 7 કરીશું એટલે 154 થશે. તો 154 છેદમાં 3 અને ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટરનો વર્ગ. એટલે અહીં મિનિટ કાંટો 5 મિનિટમાં એ આટલું ક્ષેત્રફળ એ અંતર કાપશે. ટોટલ ક્ષેત્રફળ આટલું થશે. પ્રશ્ન નંબર 12, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં 3 પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે વર્તુળને કેટલા સ્પર્શક હોય. હવે અહીં અલગ અલગ 3 પરિસ્થિતિ ઊભી થાય છે. પ્રશ્નમાં સ્પષ્ટીકરણ નથી, એટલે અહીં 3 શક્યતાઓ મેં લખેલી છે. પહેલી શક્યતા, વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે, એટલે વર્તુળની અંદર બિંદુ હોય તો એમાંથી સ્પર્શક દોરી શકાય નહીં. શક્યતા નંબર 2, વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે, એટલે જો વર્તુળની ઉપર બિંદુ હોય તો એક જ સ્પર્શક દોરી શકાય. અને શક્યતા નંબર 3, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક મળે. એટલે આ 3 શક્યતા છે. અહીં પ્રશ્નમાં સ્પષ્ટીકરણ નથી, ફક્ત પ્રશ્ન છે વર્તુળને કેટલા સ્પર્શક મળે, એટલે 3 શક્યતાઓ અહીં દર્શાવેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, છેદિકાની વ્યાખ્યા આપો. અહીં પણ પ્રશ્નમાં સ્પષ્ટીકરણ નથી. વર્તુળની છેદિકા એ પ્રમાણે હોવું જોઈએ. તો આપણે વર્તુળ પ્રકરણનો જ પ્રશ્ન છે એમ માની અને વર્તુળની છેદિકાની વ્યાખ્યાનો જવાબ. તો અહીં વર્તુળની છેદિકાની વ્યાખ્યા લખેલી છે. વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. પ્રશ્ન નંબર 3, 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 છે, જ્યાં R1 મોટા છે R2. જો મોટા વર્તુળની AB જીવા નાના વર્તુળને સ્પર્શે તો જીવા AB બરાબર ખાલી જગ્યા મળે. અહીં આકૃતિ દોરેલી છે, તમે જોઈ શકો છો કે વર્તુળનું કેન્દ્ર, સમકેન્દ્રીય વર્તુળનું કેન્દ્ર O છે. મોટા વર્તુળની ત્રિજ્યા R1 છે, નાના વર્તુળની ત્રિજ્યા R2 છે અને જીવા ABની લંબાઈ કેટલી થાય એ પ્રશ્ન છે. તો અહીં કાટકોણ ત્રિકોણ તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે AMની કિંમત શોધવી પડે. હવે આ જે ત્રિકોણ છે OMA એ કાટકોણ ત્રિકોણ છે, તો પાયથાગોરસનો ઉપયોગ કરીશું. તો એના આધારે આપણે આ શોધી શકીએ છીએ. આનો જવાબ જે છે એ આ પ્રમાણે થશે 2 × √R1² - R2². આ એનો જવાબ છે, પણ આ જવાબ કેવી રીતે આવે એની સમજૂતી આપણે મેળવીએ. તો સૌથી પહેલાં પાયથાગોરસનો ઉપયોગ કરીશું. તો OA² બરાબર OM² વત્તા AM² આ પ્રમાણે થશે. OAની કિંમત R1 છે એટલે R1², OMની કિંમત એટલે નાના વર્તુળની ત્રિજ્યા R2 છે તો R2² અને AM આપણે શોધવાનું છે એટલે AM². હવે આ R2² ને આ બાજુ લઈને માઇનસ કરીશું. તો માટે R1² - R2² = AM². હવે આનું રૂટ કરી દઈએ, કારણ કે એ વર્ગ છે તો વર્ગમૂળ કરીશું. તો આ પ્રમાણે થશે વર્ગમૂળમાં R1² - R2² બરાબર AM. હવે આ AMની કિંમત આવી ગઈ છે. આપણે આખી જીવાની લંબાઈ શોધવાની છે, તો આ જે કિંમત આવે એના ડબલ કરવા પડે, એટલે 2 વડે ગુણવું પડે તો જીવાની લંબાઈ મળી જશે. માટે AB બરાબર 2 × AM અને AMની કિંમત આપણે અત્યારે શોધી જ છે.
તો વર્ગમૂળમાં R1 વર્ગ ઓછા R2 વર્ગ એટલે R1 સ્ક્વેર માઇનસ R2 સ્ક્વેર અંડર રૂટ અને આગળ 2 વડે ગુણવા પડે. તો આજે આપણો પ્રશ્ન હતો કે જીવાની લંબાઈ શોધો. 2 ગુણ્યા વર્ગમૂળમાં R1 વર્ગ ઓછા R2 વર્ગ, જે અહીં અગાઉથી મેં લખેલો છે. વિભાગ સી છેલ્લો દાખલો પ્રશ્ન નંબર 13. ત્રિકોણ OPQમાં ખૂણો P બરાબર 90, OP બરાબર 7 સેમી અને OQ માઇનસ PQ બરાબર 1 સેમી છે. તો સાઇન Q અને કોસ Qની કિંમત શોધવાની છે. અહીં આકૃતિ દોરેલી છે ત્રિકોણ OPQ, જેમાં ખૂણો P કાટખૂણો છે અને Q આગળ શોધવાનું છે, એટલે આપણે અહીં થીટા લઈ લઈશું Q આગળ. વિગત આપેલી છે, ખૂણો P 90 છે, OP બરાબર 7 સેન્ટીમીટર આપેલું છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. અને બીજી એક વિગત આપેલી છે, OQ માઇનસ PQ બરાબર 1. તો OQ કર્ણ છે, જેની કિંમત વધારે હોય, તો આપણે PQની કિંમત x ધારી લઈએ. તો અહીં આપણે આવું લખી શકીએ કે OQ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1. આ x માઇનસ છે, આ બાજુ લઈને પ્લસ થઈ જશે. તો OQ બરાબર x વત્તા 1, એટલે આ જે કર્ણ છે એની કિંમત થશે x વત્તા 1. હવે અહીં P ખૂણો કાટખૂણો છે, તો પાયથાગોરસનો ઉપયોગ કરીને સૌથી પહેલાં આપણે xની કિંમત શોધવી પડશે. તો અહીં ખૂણો P કાટખૂણો હોવાથી આ OQ કર્ણ થશે. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ OPQમાં ખૂણો P કાટખૂણો છે માટે પાયથાગોરસનો આપણે ઉપયોગ કરીશું. તો OQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર. આપણે તો અહીં OQની જગ્યાએ આપણે x વત્તા 1 લખીશું. તો અહીં થશે x વત્તા 1 આખાનો વર્ગ બરાબર OPની કિંમત આપણી પાસે છે, OPની કિંમત 7 છે. તો અહીં આપણે OPના સ્થાને લખીશું 7નો વર્ગ અને PQની કિંમત આપણે x ધારી છે, તો અહીં લખીશું xનો વર્ગ. હવે અહીં x વત્તા 1 આખાનો વર્ગ, તો આપણે એનું વિસ્તરણ કરીશું. તો આ પ્રમાણે થશે x વર્ગ વત્તા 2x વત્તા 1, એટલે કૌંસ વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ, એ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ. 7નો વર્ગ 49 થશે અને આ xનો વર્ગ. આ બંને બાજુથી x વર્ગ ઉડી જશે. તો અને આ +1 ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે -1 થઈ જશે. તો માટે 2x બરાબર 49 ઓછા 1. તો આપણે આ લખી શકીએ, માટે 2x બરાબર 48. હવે 2ના છેદમાં લઈ લઈશું. તો x બરાબર 48 ભાગ્યા 2 એટલે 24. તો હવે xની કિંમત મળી ગઈ છે મિત્રો, જે આપણે ધાર્યું છે. તો આપણે PQ અહીંયા x ધાર્યું છે, એનો મતલબ કે આ PQની કિંમત 24 થશે અને આ OQ જે છે એ x + 1 છે, એટલે 24 વત્તા 1 એટલે 25 થશે. એટલે કર્ણની કિંમત 25 લઈશું. તો આપણી પાસે હવે આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ ખબર છે. OP જે છે એ 7 છે, PQની કિંમત 24 છે અને OQની કિંમત 25 છે. આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણી પાસે છે. હવે જે આપણો પ્રશ્ન છે સાઇન Q અને કોસ Q એ શોધવાનું છે. તો વારાફરતી આપણે Q એટલે અહીં થીટા ખૂણો આપણે દર્શાવેલો છે, આકૃતિમાં તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે સાઇન Q શોધવું છે. તો સૂત્ર લખીએ, સાઇન Q બરાબર, તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો તમે જોઈ શકો છો સામેની બાજુ થશે OP, તો અહીં લખીશું આપણે OP અને કર્ણ જે છે એ આ x + 1 એટલે OQ. તો અહીં લખીશું આપણે OQ. બસ ફક્ત હવે કિંમત મૂકવાની છે. OPની કિંમત 7 છે એટલે 7 અને કર્ણની કિંમત 25 છે, એટલે આ સાઇન Q મળી ગયું છે. બીજો પ્રશ્ન આપણો છે કોસ Q. તો એ પણ શોધી નાખીએ. કોસ Q બરાબર, કોસનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ થશે? અહીં આકૃતિમાં જોશો તો આ પાસેની બાજુ થશે એટલે PQ થશે. તો PQ છેદમાં કર્ણ આપણો છે OQ. તો હવે કિંમત મૂકી દઈએ. PQની કિંમત છે 24 અને છેદમાં કર્ણની કિંમત 25 છે. તો આ સાઇન Q અને કોસ Q. સાઇન Qની કિંમત થશે 7/25 અને કોસ Qની કિંમત થશે 24/25. વિભાગ ડી નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 14 થી 16 3 પ્રશ્નો આપેલા છે, જેમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે અને દરેક 4 ગુણ છે, કુલ ગુણ 8 છે. તો પ્રશ્ન નંબર 14ની રકમ આ પ્રમાણે છે. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે.
આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. તો અહીં તમે આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવશે કે આ જે બીડી છે એ થાંભલો છે અને ટોચથી અહીંથી એને નીચે ઉતારવાનું છે 1.3 મીટર, એટલે 1.3 મીટર અંતર નીચે ઉતરી અને એને સમારકામ આ સ્થાને કરવાનું છે. હવે આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહે એ પ્રમાણે એક નિશાની થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે. તો અહીં આકૃતિમાં ત્રાંસી નિશાની દેખાય છે અને ખૂણો 60નો બનાવે છે, એ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીં 60નો ખૂણો બને છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિશાનીની લંબાઈ કેટલી હશે? એટલે આ નિશાનીની લંબાઈ જે છે એ આપણે આ શોધવાની છે, નિશાનીની લંબાઈ. આ ઉપરાંત નિશાનીને થાંભલાની પાયાથી કેટલે દૂર રાખવી પડશે, એટલે આ જે અંતર છે પાયાથી કેટલે દૂર છે એ પણ આપણે શોધવાનું છે. એટલે આ બે પ્રશ્નો આપણે શોધવાના છે. તો સૌથી પહેલાં આ આકૃતિ દોરેલી છે આ અને એની બાજુમાં વર્ણન લખેલું છે કે બીડી બરાબર થાંભલાની ઊંચાઈ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે BD આ જે છે B થી D સુધી એ થાંભલાની ઊંચાઈ થશે. એ બિંદુ પાસે સમારકામ કરવાનું છે. તો અહીં એ બિંદુ પાસે સમારકામ કરવાનું છે એટલે એને ટોચથી 1.3 મીટર નીચે આવવું પડશે. AC બરાબર નિશાનીની લંબાઈ. તો આ નિશાનીની લંબાઈ આપણે શોધવાના છીએ અને BC થાંભલાથી નિશાનીનું અંતર, આ નીચેનું અંતર એ પણ આપણે શોધવાનું છે. તો આપણે દાખલો હવે શરૂઆત કરીએ. તો અહીં આ જે ત્રિકોણ છે ABC એમાં ખૂણો B કાટખૂણો છે અને ખૂણા Cનું માપ 60 આપેલું છે. તો આ પ્રમાણે આપણે શરૂઆત કરી શકીએ કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, એટલે આ C બિંદુ આગળ 60નો ખૂણો આપેલો છે. સામેની બાજુ પણ આપેલી છે. તો સામેની બાજુ અને કર્ણ નિશાની શોધવાની છે. તો સાઇનનું સૂત્ર મૂકીશું તો નિશાનીની લંબાઈ મળી જશે. તો આપણે C બિંદુ આગળ સાઇન વિધેયનો ઉપયોગ કરીશું, એટલે સાઇન C સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ થશે આ ખૂણા 60ની સામેની બાજુ AB થશે, એટલે આપણે લખીશું AB અને કર્ણ એટલે નિશાની એટલે AC. તો અહીં લખીશું આપણે AC. હવે કિંમત મૂકી દઈએ તો ABની કિંમત છે 3.7 અને AC નિશાની જે આપણે શોધવાની છે. તો અહીં આપણે લખીશું AC અને આ બાજુ આપણે વિધેય જે છે સાઇન C, તો Cનું મૂલ્ય 60 છે તો અહીં આપણે સાઇન 60 લખીશું. હવે સાઇન 60ની કિંમત આપણે જાણીએ છીએ √3/2. તો માટે અહીં થશે વર્ગમૂળ 3/2 બરાબર 3.7 AC. ચોકડી ગુણાકાર કરી અને ACની કિંમત આપણે શોધીએ. તો માટે AC બરાબર આ બે જે છે એ ગુણાકારમાં જશે આ બાજુ, તો 2 × 3.7 અને છેદમાં આવશે આ વર્ગમૂળ 3 નીચે આવશે એટલે વર્ગમૂળમાં 3. હવે દાખલાની અંદર આપણને વર્ગમૂળ 3ની કિંમત આપેલી જ છે. અહીં તમે જોશો તો ખબર પડશે કે વર્ગમૂળ 3 બરાબર 1.73 લેવાના છે. તો આપણે હવે એ કિંમત મૂકી દઈશું અહીંયા આગળ. એટલે AC બરાબર 2 × 3.7 અને છેદમાં 1.73 આ પ્રમાણે થશે. તો આપણે આગળ વધીએ. AC બરાબર 3.7 × 2 કરીશું એટલે 7.4 થશે. તો 7.4 છેદમાં 1.73 આ પ્રમાણે થશે. હવે થોડું કંઈ સાદુરૂપ આપવું પડશે. ભાગાકાર કરી અને સાદુરૂપ આપતા ACની કિંમત આ પ્રમાણે પ્રાપ્ત થશે 4.28 મીટર. એટલે આનું સાદુરૂપ જે છે એ તમારે આપવું પડશે. તો ACની કિંમત આટલી પ્રાપ્ત થશે. આ AC એટલે જે આપણે નિશાનીની લંબાઈ શોધવાની હતી એ આપણને મળી ગઈ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે નિશાનીની લંબાઈ 4.28 જે આપણે શોધવાની હતી એ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે બીજો પ્રશ્ન આપણો આ BC અંતર શોધવાનું છે. થાંભલાથી નિશાનીનું અંતર BC, એને શોધવા માટે એકદમ સરળ રીત છે મિત્રો. અહીં કાટકોણ ત્રિકોણ છે એટલે આ ખૂણા Bનું માપ 90 આપેલું છે, ખૂણા Cનું માપ 60 આપેલું છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય એટલે આ 90 છે, આ 60 છે, સરવાળો એ બેનો 150 થશે એટલે આ ખૂણા Aનું માપ છે એ 30 મળશે. હવે એક સરસ મજાનું વાક્ય છે મિત્રો, એ તમારે યાદ રાખવાનું કે ખૂણા 30ની સામેની બાજુ એ કર્ણ કરતાં અડધી થાય. 30ની સામેની બાજુ કર્ણથી અડધી થાય. આ મિત્રો યાદ રાખશો તો બહુ સહેલાઈથી આ ગણી શકાશે. હવે ખૂણા 30ની સામેની બાજુ જે આપણે શોધવાની છે એ જ છે, બરાબર છે. અને અહીં આપણે વાક્ય લખ્યું છે કર્ણથી અડધી થાય. કર્ણ એટલે આપણે નિશાનીની લંબાઈ ઓલરેડી શોધી નાખી છે 4.28. બસ તો ફક્ત નિશાનીની લંબાઈના અડધા કરો એટલે તમને BC મળી જશે. તો માટે BC બરાબર કર્ણ જે છે AC ભાગ્યા 2. એનું કારણ છે કે આ BCની સામેનો ખૂણો A એ 30નો છે એટલે ખૂણા 30ની સામેની બાજુ એ હંમેશા કર્ણથી અડધી થાય. તો અહીં તમારે ફક્ત 4.28 ભાગ્યા 2
આનો ભાગાકાર કરવાનો છે, આનું સાદુરૂપ આપી દઈએ તો જવાબ થશે 2.14. એટલે જે અંતર પૂછ્યું હતું આપણને એ આ થાંભલાથી નિશાનીનું અંતર જે આપણને પ્રશ્ન પૂછ્યો છે થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી જોઈએ તો એનો જવાબ આવશે 2.14 મીટર અંતરે રાખવી જોઈએ. તો આ વિભાગ ડી નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 14 થી 16 ગમે તે બે પ્રત્યેકના 4 ગુણ. એમાં પ્રશ્ન નંબર 15 એક વર્તુળાકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના ₹24 પ્રમાણે 5280 થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના ₹0.50 છે. ખેતર ખેડવાનો ખર્ચ શોધો. પાઈ બરાબર 22 લેવાનું છે. એટલે 5280 કુલ ખર્ચ છે અને 24 રૂપિયા એ 1 મીટરનો ખર્ચ છે. તો એનો ભાગાકાર કરીએ તો આપણને વાડની લંબાઈ પ્રાપ્ત થશે. તો વાડની લંબાઈ બરાબર કુલ ખર્ચ છેદમાં મીટર દીઠ ખર્ચ. હવે કુલ ખર્ચ આપેલો છે 5280 અને મીટર દીઠ ખર્ચ 24 રૂપિયા છે. હવે આને છેદ ઉડાડીશું, ભાગાકાર કરીશું તો એનો જવાબ આવશે 220 મીટર. એટલે વાડની લંબાઈ 220 મીટર છે. એ આ જે ખેતર છે એનો પરિઘ થશે. એટલે આપણને પરિઘની કિંમત પ્રાપ્ત થઈ ગઈ છે. માટે જે ખેતર આપણને આપેલું છે વર્તુળ ખેતરનો પરિઘ છે જે 220 મીટર છે. તો હવે પરિઘનું સૂત્ર આપણે મૂકી દઈએ. પરિઘ બરાબર 2πr. પરિઘની કિંમત લખીશું 220 મીટર 2 અને પાઈની કિંમત લઈશું 22 જે રકમમાં આપેલી છે r. હવે ત્રિજ્યાની કિંમત શોધવાની છે એટલે આ અને આ કિંમતને આપણે સામેની બાજુ લઈ અને ઉલટાવી દઈએ તો 220 ગુણ્યા 7 ઉપર આવશે અને આ 22 અને 2 જે છે એ છેદમાં જશે એટલે 22 ગુણ્યા 2 બરાબર r. આ 22 સીધા અહીં ઉડી જશે 10 વડે, આ 2 પંચો 10 ઉડી જશે તો જવાબ આવશે 5 સત્તુ 35. આપણને ત્રિજ્યા એ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે કે આ જે વર્તુળ ખેતર છે આપણું એની ત્રિજ્યા પ્રાપ્ત થઈ ગઈ છે. હવે આપણે જે શોધવાનું છે ખેતર ખેડવાનો ખર્ચ. હવે ખેતર ખેડવાનું હોય તો ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણે હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધી અને આગળ ગણીએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr વર્ગ. તો કિંમત મૂકી દઈએ. ત્રિજ્યા આ બી જ આપણે શોધી 35 તો 35 ગુણ્યા 35 કારણ કે અહીં r વર્ગ છે તો 2 વખત લખીશું. અહીં છેદ ઉડશે તો આ પ્રમાણે થશે 22 ગુણ્યા 5 ગુણ્યા 35 તો 22 પંચો 110 થશે એટલે 110 ગુણ્યા 35 અને આનો ગુણાકાર કરીએ. 11ની ચાવી છે તો 11ની ચાવી માટે આ બે સંખ્યાનો સરવાળો કરીને વચ્ચે મૂકી દો તો ગુણાકાર થઈ જાય. અહીં 35 છે એટલે 5 અને 3 8 થાય તો વચ્ચે 8 મૂકવાના રહે તો 3 વચ્ચે 8 આવે 5 અને આ પાછળ મીંડું છે એમનું એમ 11 વડે આ ગુણાકાર આ પ્રમાણે થશે એટલે 3850 મીટરનો વર્ગ. 1 મીટર દીઠ 50 પૈસાનો ખર્ચ થાય છે. તો કુલ ખર્ચ બરાબર ખર્ચ વડે હંમેશા ખર્ચ શોધવાનો એટલે ગુણાકાર કરવાનો થાય. તો કુલ ખર્ચ બરાબર 3850 અને મીટર દીઠ ખર્ચ આપણને 50 પૈસા આપેલો છે તો આપણે એને રૂપિયામાં ફેરવા માટે છેદમાં 100 મૂકી દઈએ. 50ના છેદમાં 100 એટલે આ ઉડી જશે 50 દુ 100 આના અડધા કરવાના થશે એટલે ખર્ચ આપણો થશે 3850 છેદમાં 2. આના અડધા કરી દઈએ એટલે આપણને ખર્ચ મળશે 1925 રૂપિયા. એટલે જે આપણો પ્રશ્ન હતો કે ખેતર ખેડવાનો ખર્ચ કેટલો થશે તો જવાબ આવશે 1925 રૂપિયા. પ્રશ્ન નંબર 16 10 સેમી લંબાઈવાળી વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. આ જીવાથી બનતા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. અહીં વર્તુળ દોરેલું છે. ઓ કેન્દ્ર છે અને એ બી જીવા છે જેની લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે. OA અને OB એ બંને વર્તુળની ત્રિજ્યા બનશે. અહીં કેન્દ્ર આગળ 90નો ખૂણો બનાવે છે. તો આ જે OAPB છે એ લઘુ વૃત્તાંશ બનશે. તો સૌથી પહેલાં આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે.
વૃત્તાંશના ક્ષેત્રફળ માટે ત્રિજ્યા જોઈશે મિત્રો. હવે અહીં ત્રિજ્યા આપેલી નથી એટલે સૌથી પહેલાં આપણે આ જે ત્રિકોણ છે એ ઓ બી એમાં પાયથાગોરસનો ઉપયોગ આપણે કરી અને દાખલાની શરૂઆત કરીશું. તો ત્રિકોણ એ ઓ બીમાં કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે એવું આપણને ખબર છે એટલે ખૂણો ઓ કાટખૂણો છે. તો ઓ કાટખૂણો હોય એટલે એ બી કર્ણ થશે. તો એ બી વર્ગ બરાબર ઓ એ વર્ગ વત્તા ઓ બી વર્ગ એટલે બંને બાજુ ત્રિજ્યા જ છે. ઓ એ વર્ગ વત્તા ઓ બી વર્ગ. હવે આ એ બી જે છે એની કિંમત 10 આપણને ખ્યાલ છે અને આ બંને ત્રિજ્યા છે એટલે આર વર્ગ પ્લસ આર સ્ક્વેર. આર વર્ગ વત્તા આર વર્ગ થશે એટલે 10નો વર્ગ થશે 100. અહીં આર વર્ગ વત્તા આર વર્ગ એટલે 2 આર વર્ગ થશે. 2ને છેદમાં લઈ લઈએ એટલે 100 ભાગ્યા 2 બરાબર આર વર્ગ. 100 ભાગ્યા 2 એટલે 50 બરાબર આર વર્ગ. આરની કિંમત 5 વર્ગમૂળમાં 2 થાય મિત્રો, પણ અહીં દાખલામાં આગળ બધી જગ્યાએ આર વર્ગની જ જરૂર પડશે એટલે આપણે આ ખાસ યાદ રાખીશું કે આર વર્ગ બરાબર 50. લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર લખેલું છે પાઈ આર વર્ગ થીટા છેદમાં 360. હવે અહીં બધી કિંમત મૂકી દઈએ. પાઈ બરાબર આપણને 3.14 લેવાનું કીધું છે એટલે આપણે 314 છેદમાં 100 પાઈની કિંમત લખીએ. આર વર્ગ, હવે આર વર્ગ બરાબર 50 આપણે શોધેલું છે એટલે અહીં આર વર્ગના સ્થાને 50 લખીએ. થીટા તો ખૂણો 90નો બને છે તો અહીં 90 લખીશું અને છેદમાં લખીશું 360. તો અહીંયા છેદ ઉડાડી દઈએ આપણે. આ એક મિનિટ ઉડી જશે અને અહીં 9 ચોક 36 છેદ ઉડશે. 50 દુ 100 ઉડી જશે તો અહીં છેદમાં 2 આવશે. હવે જે વધ્યું છે એ આપણે લખી લઈએ 314 છેદમાં 2 ગુણ્યા 4. હજુ પણ અહીંયા છેદ ઉડશે 2 વડે 157 થશે તો એ પણ ઉડાડી દઈએ એટલે આપણી પાસે હવે 157 છેદમાં 4 અને ભાગાકાર 39.25 સેન્ટીમીટર વર્ગ થશે. એટલે આ જે છે એ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. આપણે ઉપરનો ત્રિકોણ છે એ બાદ કરવું પડશે તો લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણનું બાદ કરવાનું થશે. હવે મિત્રો અહીં તમે જોશો તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે અને આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 ગુણ્યા આર વર્ગ થશે. એ ખાસ યાદ રાખજો. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ઓ એ ગુણ્યા ઓ બી એ પ્રમાણે લઈશું આપણે. અને લઘુવૃત્તાંશની કિંમત 39.25 છે તો 39.25માંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. તો એની હવે ગણતરી કરીએ આપણે. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 39.25 છે અને ત્રિકોણના ક્ષેત્રફળમાં આપણે ત્રિજ્યા આ જે આર વર્ગ છે એની કિંમત આપણે 50 શોધી હતી તો એ મૂકી દઈએ એટલે 39.25 ઓછા 1/2 ગુણ્યા આર વર્ગ એટલે 50. આ છેદ ઉડી જશે અહીંયા આગળ 25 આવશે, અહીં છેદ ઉડશે એટલે બરાબર 39.25 ઓછા 25. 39માંથી 25 બાદ કરી દઈએ એટલે વધશે 14 તો 14.25 સેન્ટીમીટર વર્ગ. ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું છે તો આ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ જે આપણને પ્રાપ્ત થયું છે આ વિસ્તારનું એ આપણને મળ્યું છે 14.25 જે અત્યારે હાલ આપણે શોધ્યું છે. હવે આખા વર્તુળમાંથી આ નીચેનો પ્રદેશ બાદ કરી દઈએ તો આપણને આ બાકીનું જે બધું છે આ ભાગ આખો ભાગ એ આપણા માટે ગુરુવૃત્તખંડ થશે. તો આપણે ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરીશું. સૂત્ર લખેલું છે ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે વર્તુળના ક્ષેત્રફળ માટે આપણે સૂત્ર લખીશું પાઈ આર વર્ગ અને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ જે આપણે શોધેલું છે 14.25. તો પાઈની કિંમત આપણને 3.14 લેવાની કીધી છે એટલે 314 છેદમાં 100 ગુણ્યા આર વર્ગ એ આપણે પહેલેથી શોધેલું જ છે 50 ઓછા 14.25. અહીં છેદ ઉડી જશે 50 દુ 100 એટલે 314 ભાગ્યા 2 કરીશું એટલે 157 થશે એટલે 157 ઓછા 14.25 આની બાદબાકી કરીશું એટલે જવાબ આપણે આવશે 142.75 સેન્ટીમીટર વર્ગ. એટલે આ જે જવાબ છે એ ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થયું છે. તો ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 142.75.